નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે કામ વાસનાને ધ્યાન બનાવી લો। આપણે બધા જ સંભોગ તો આપણે કરતા જ હોઈએ છીએ, પરંતુ આપણે સંભોગને પણ ગંદો કરી દીધો છે। આપણે પ્રેમને તો ચોખ્ખો રાખ્યો નથી, પણ આપણે સંભોગને પણ ચોખ્ખો રાખ્યો જ નથી। કારણ કે જેમ આપણે પ્રેમમાં વાસના ભરી દીધી, એવી જ રીતે આપણે સંભોગમાં પણ વાસના જ ભરી દીધી છે। સંભોગમાં પણ મોહ જ ભરી દીધો છે। એટલે જ આપણે સંભોગની પ્રક્રિયાને જાણી શકતા નથી કે સંભોગ શું છે। કામથી મોટી કોઈ પવિત્ર વસ્તુ નથી, કેમ કે કામ એ જ પ્રેમ છે। તમે કામને જાણો તો પ્રેમને જાણવાની જરૂર નથી, પ્રેમ ઓટોમેટિક જાણી જાય છે। પણ આપણે આ પ્રેમને અને કામને બંનેને આપણે ગંદકીથી ભરી દીધા છે। એટલે જ તો આજે આપણે જોઈએ છીએ કે દરેક ગુરુઓ, દરેક સાધુ સંતોનો એક જ મત હોય છે કે બ્રહ્મચર્યનું પાલન કરો, સ્ત્રીથી દૂર રહો। પરંતુ આપણે જોઈ રહ્યા છીએ સ્ત્રીથી દૂર રહેવાની વાત તો દૂર રહી, પરંતુ આજનો સમાજ સ્ત્રીને જોઈને જ આકર્ષિત થઈ જાય છે। અને આજે તમે જુઓ, સેક્સનો વિસ્તાર વધતો જાય છે, સંભોગનો વિસ્તાર વધતો જાય છે। અને સંભોગનો વિસ્તાર એટલો બધો વધી ગયો છે કે તેમાં જગતના બ્રહ્મચર્યનું પાલન કરનારા ઘણા સાધુ સંતો પણ કામ વાસનાનો શિકાર બન્યા છે। અને આપણે ખરેખર જોઈએ છે કે જે લોકો આપણને ઉપદેશ આપે છે, તમે બ્રહ્મચર્ય રાખો ને, તમે આમ કરો ને, તમે તેમ કરો ને, તમે સ્ત્રીથી દૂર રહો ને, એવા લોકો જ આપણને ઉપદેશ આપનારા લોકો જ તમે જુઓ કેટલા કિસ્સા બહાર આવે છે। સાધુના, સંતોના, ગુરુઓના કેટલા કિસ્સા બહાર આવે છે। બ્રહ્મચર્યને કોઈ જાણી શક્યું નથી, અને એ જ જાણી શક્યા છે કે જેને બ્રહ્મચર્યનું ધ્યાન બનાવી દીધું, આ જ જાણી શક્યા છે। બાકી કોઈ આડંબરી બ્રહ્મચર્યને જાણી શક્યા નથી। ભલે એ મોટા મહાન થઈ ગયા હોય, જગતગુરુ શંકરાચાર્ય થઈ ગયા હોય, કે પછી કોઈ પણ ગુરુ થઈ ગયા હોય, પણ જ્યાં સુધી એમને કામ વાસનાનું ધ્યાન બનાવ્યું નથી, કામને પ્રેમનું રૂપ આપ્યું નથી, ત્યાં સુધી કામ વાસનાને જાણવી અશક્ય છે। અને એટલે જ આવા લોકો કામ વાસનામાં સપડાય છે, કામ વાસનાનો ભોગ બને છે। ઘણા સાધુ સંતો કામ વાસનાથી પરાજય થયા છે અને કામ વાસનાનો વિજય થયો છે। એવી જ રીતે તમે સંસારી માણસો ઉપર નજર કરો। આ સંસારમાં કામ વાસનાનો એટલો બધો વેગ વધી ગયો છે કે કામ વાસનાના કારણે મનુષ્ય સંબંધ પણ ભૂલી ગયા છે, નાની મોટી ઉંમર પણ ભૂલી ગયા છે, જ્ઞાતિ જાતિ પણ ભૂલી ગયા છે। અને આજની કામ વાસનાના વેગે નાની અણસમજુ એવી માસૂમ દીકરીઓને પણ છોડી નથી। તો આનું પહેલું એક જ કારણ છે કે અત્યારે લગભગ બધા જ ગુરુઓ, ગાદીપતિઓ, કે આપણે જેને સંત કહીએ છીએ, આપણે જેને ગુરુતુલ્ય માનીએ છીએ, આપણે જેમના ચરણ સ્પર્શ કરીએ છીએ, તેવા સતગુરુ કે પછી સાધુઓ પાસે જ્ઞાનનો ભંડાર તો ભરપૂર ભર્યો હોય છે, પરંતુ તે જ્ઞાનમાં એક શબ્દ પણ પોતાના અનુભવનો હોતો નથી। આજે લગભગ બધા જ સાધુ સંતો જેમ પોપટને શીખવાડવામાં આવે છે, જેમ પોપટ શીખે છે, એવા પોપટીય જ્ઞાનથી જ ભરેલા હોય છે। અને આજે લગભગ આવા બધા જ સાધુઓ સંત ગુરુ રૂપ ધારણ કરીને બેઠા હોય છે। અને આવા લોકો કામ વાસનાને જાણી શકતા નથી, તો પછી
કામ વાસના તે મુક્તિનું દ્વાર છે, અખંડ આનંદનું દ્વાર છે. પરંતુ આવા ના સમજ લોકો કામ વાસનાને પાપ માને છે, કામ વાસનાને નરકનું દ્વાર માને છે અને ચોરી ચૂપકીથી પોતે જ કામ વાસનાના પ્રવાહમાં ખેંચાતા હોય છે. કેમ કે ભલે સાધુ હોય, સંત હોય કે પછી ગુરુ હોય, કે જેને કામ વાસનાને ધ્યાન બનાવ્યું નથી, જેને કામ વાસનાને જાણી નથી, જેને કામ વાસનામાં પ્રેમનું સિંચન કર્યું નથી, એ બધા જ બેહોશીથી ભરેલા, વિષય વાસનાથી ભરેલા, અંધકારમાં જીવન જીવવાવાળા હોય છે. એટલે કે બહારનું જ્ઞાન તમારા અંદર પ્રકાશ આપી શકતું નથી. તો અનુભવ એ જ પ્રકાશ છે, અનુભવ એ જ જાગરણની ઘડી છે, અનુભવ એ જ હોશ છે, અનુભવ એ જ આનંદ છે. તો આજે આપણે આવા પવિત્ર સંભોગને વાસનાથી ભરી દીધો છે, મોહથી ભરી દીધો છે, વીર્ય ખલિષ્ઠ કરવાનીથી ભરી દીધો છે. તો જે કામો આપણને રામ સુધી પહોંચાડે છે તેવા કામને જ આપણે આપણી ગંદકીથી ભરી દીધો છે. તો કામથી રામ સુધી પહોંચવા, સંભોગને સમાધિ બનાવવા માટે જ્યારે પણ આપણે પોતાની પત્ની સાથે સંભોગની પ્રક્રિયામાં ઉતરીએ ત્યારે ધ્યાનને ત્રીજા તલમાં સ્થિર કરવાનું છે. તો આમે આપણે કંઈ એક નહીં, સાથે બંને પતિ પત્નીને બંને, એટલે જેના કોઈના પણ જીવનમાં વિક્ષેપ પડે નહીં, બંને એક જ થઈ જવાનું છે, બંને એક જ ધ્યેય કરવાનો છે, બંને એક જ સંકલ્પ શક્તિ કરવાની છે. કે જ્યારે આપણે કામ વાસનામાં ઉતરીએ ત્યારે એમ માની લેવું કે જ્યારે આપણે આપણી રૂમમાં જઈએ ત્યારે એમ માની લેવું કે આપણે કામ વાસના માટે જતા નથી, આપણે એક પવિત્ર જગ્યાએ, પવિત્ર મંદિરમાં જઈ રહ્યા છીએ. આપણે આ રૂમ નથી રાખવાની, રૂમને એક પવિત્ર મંદિર બનાવી દેવાનું છે, શિવજીનું મંદિર બનાવી દેવું છે, શક્તિનું મંદિર બનાવી દેવાનું છે, પરમાત્માનું મંદિર બનાવી દેવાનું છે. અને એ મંદિરમાં ગયા પછી જ્યારે આપણે પ્રક્રિયા શરૂ કરીએ એ ટાઈમે બંનેનું ધ્યાન ત્રીજા તલમાં હોવું જોઈએ અને વિચાર શૂન્ય હોવું જોઈએ. એકદમ તો વિચાર શૂન્ય થવાનું નથી, પણ ધીરે 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 આની પ્રક્રિયા તમે શરૂ કરશો તો ધીરે ધીરે તમે બંને જણા, ભલે કામ વાસનાના સમયે ધ્યાન તમારું ત્રીજા તલમાં હશે, તમે ખુદ વિચાર શૂન્ય હશો અને તમારે બીજી કંઈ જ કરવાનું નથી. તમારા આવતા જતા શ્વાસોને જોવાના છે. શ્વાસ આવ્યો, શ્વાસ ગયો, શ્વાસ લીધો, શ્વાસ અંદર આવ્યો, શ્વાસ બહાર ગયો. આ જ કરવાનું છે. કોઈ મંત્રની જરૂર નથી, કોઈ તંત્રની જરૂર નથી, કોઈ પદ્માસન લગાવવાની જરૂર નથી, કંઈ જ જરૂર નથી. અને એ જ કામ વાસનામાં તમે આ ત્રણ વસ્તુ કરશો ને, મનની સ્થિરતા, એટલે કહેવાનો મતલબ અંદર વાસના નહીં, સંભોગની પ્રક્રિયા પ્રેમથી કરવાની છે, વાસનાથી નથી કરવાની. એવું નથી માની લેવાનું કે વીર્ય ખર્ચ થઈ જાય પછી મજા આવી જાય, આમ એ મજા નહીં, મજા નથી લેવાની, મજા મજા લેવાની છે, ટૂંકી મજા નથી લેવાની. અને આ પ્રક્રિયા તમે કરશો એટલે ધીરે 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 તમારે શું બનશે, પહેલું તો એક છે કે તમારો કામ વાસનાનો સમય ધીરે 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 વધતો જશે. જેમ સમય વધતો જશે, જેમ સમય વધતો જશે, જેમ સમય કારણ કે સમય કેમ વધે છે, તમારું ધ્યાન ત્રીજા તલમાં છે, તમારી શરીરની ઉર્જા, તમારી સુરતા ત્રીજા તલમાં છે. અને બીજા નંબરે તમારું મન કેન્દ્રિત કેમ થયું છે કે તમે આવતા જતા શ્વાસોના જ તમે જોઈ રહ્યા છો, આવતા જતા શ્વાસોના તમે દ્રષ્ટા બની ગયા છો. એટલે તમે પોતે શૂન્ય થઈ જવાના. અને એ ટાઈમે તમારી આપણે જે સૂક્ષ્મના નાડી ચાલે છે એ સૂક્ષ્મણાનો પ્રવાહ ચાલુ થઈ જવાનો. એટલે કામ વાસનાનો સમય ધીરે 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 વધતો જવાનો. અને
આવતા જતા શ્વાસોને જ આપણે જોઈએ. લાંબો સમય સંભોગની પ્રક્રિયા ચાલે છે અને ધ્યાન લાગી જશે અને ધીરે ધીરે તમારું શરીર પણ આનંદની લહેરથી ઉઠે છે. તમે હલકા થઈ જાઓ છો અને એક દિવસ તમે સંભોગમાંથી મહાસંભોગમાં ઉતરી શકો છો. મહાસંભોગ એટલે પૂરા અસ્તિત્વનો સંભોગ. અને જ્યારે આ ધ્યાનની પ્રક્રિયા આપણે શરૂ કરીએ છીએ, તો આ ધ્યાનની પ્રક્રિયા આપણે કરીએ એટલે તમે વધારાની પ્રક્રિયા કરશો તો એક સમય તમને એવું લાગશે કે તમે પતિ અને પત્ની બંને પલંગમાં નથી, ભોંય તળિયા ઉપર નથી, તમે બંને પલંગથી ઉપર જ આકાશમાં તમે એટલા હલકા થઈ જશો, એટલો આનંદમાં આવી જશો, એટલા હલકા જશો, ધીરે ધીરે તમે ઉપર ઉઠવાની કોશિશ કરશો. અને એક દિવસ એવો આવશે કે તમારો સંભોગ તમને મહાસંભોગ મળી જશે, પૂરા અસ્તિત્વના સંભોગ મળી જશે. એટલે જ કામ વાસનાનું ધ્યાન બનાવવાની એટલે જ જરૂર છે. હરિ ઓમ તત્સત. આદેશના નમસ્કાર.